મિત્રો બાઇક્સના ઇલેક્ટ્રિક બાઇક્સના શોરૂમમાં આવી ગયા છીએ। અહીંયા તમને અલગ અલગ કલર્સના વેરિએશનમાં પ્લસ અલગ અલગ મોડલ્સમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જોવા મળશે। આજ ડેફિનેટલી આ જગ્યાનું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં તો હશે જ, પણ એની પહેલાં હું તમને એક યો ઇલેક્ટ્રિક બાઇક વિશે માહિતી આપીશ અને એના વિશે માહિતી જણાવશે જે શોરૂમના ઓનર છે એ આપણને એના વિશે થોડું માહિતી આપે। મિત્રો આ છે આપણે યો બાઇક્સના જે શોરૂમ છે એના ઓનર છે, ડીલરશીપ ઓનર। એ પહેલાં આપણે એમનું નામ પૂછીશું। સરજી, આપનું નામ? અજીતભાઈ શાહ। અજીતભાઈ શાહ સર, તો આ યો બાઇક જે છે એ કયું મોડલ છે? મોડલનું નામ? અત્યારે આ જે છે એ યો ડ્રિફ્ટ મોડલ છે। હા, જેમાં મલ્ટી કલર આવશે, બે અથવા બેથી વધારે કલર આવશે। ઓકે। અને બીજું એક મોડલ છે આપણી જોડે, સિંગલ કલરમાં છે, એ પણ આવે છે અને એનું નામ છે યો એજ। ઓકે, તો પહેલાં આપણે આ બાઇક વિશે જાણીશું। તો આ બાઇકનું નામ શું કીધું સર આપણે? યો ડ્રિફ્ટ। યો ડ્રિફ્ટ। યો ડ્રિફ્ટ। ઓકે, હવે આમાં પહેલાં તો એ જણાવશો કે આ જે ફીચર્સ આમાં હોય છે? ઓકે, સમજાવો। હા, ચાલુ કરવા માટે છે ને બે ઓપ્શન છે આપણી જોડે। ઓકે। એક ચાવીથી ચાલુ થાય, હા, પ્લસ રિમોટથી ચાલુ થાય। હા, આ પહેલું બટન દબાઈશું એટલે ઓકે। આપણે આ સ્કૂટર ચાલુ થશે, ડાયરેક્ટ રિમોટથી જ? ડાયરેક્ટ રિમોટથી ચાલુ થશે। ફોર વ્હીલરમાં હોય છે એ રીતે? હા, આ ચાલુ થઈ ગયું। ઓકે। આ ડિસ્પ્લે આયા એ બતાવે છે કે હા, સ્કૂટર ચાલુ છે, બરાબર। આ વચ્ચેનું બટન જે રિમોટ છે હા, એનાથી બંધ થશે। ઓકે। આ બંધ થઈ ગયું હવે। અને ત્રીજું જે બટન છે નીચેનું લોક સિસ્ટમ છે। હા, પાર્કિંગ તમે કર્યું હોય અને તમારે લોક કરવું હોય તો આ ત્રીજું બટન દબાવવાનું કે જેથી કરીને લોક થશે। લોક થઈ જશે। પછી એને કોઈ જો ઓપરેટ કરવા ચાલુ કરવા પ્રયત્ન કરશે હા, તો આ આવું સાયરન આવશે। આ રીતે સાયરન સાયરન આવશે આપીને વ્યક્તિને ઇન્ડિકેટ કરશે કે કોક એનો મિસયુઝ। અથવા એ કરી રહ્યું છે, ઓકે, બરાબર। અને પછી આનાથી બંધ કરશે। ઓકે। તો મિત્રો પહેલાં તો જો કે આ રીતે રિમોટ કંટ્રોલ કી આપે છે, જેની અંદર પહેલાંમાં લોક ઓપન થઈ જશે, સેકન્ડમાં લોક થઈ જશે, એન્ડ થર્ડ જે ઇન્ડિકેટર છે સેન્ટ્રલ લોક એનાથી સેન્ટ્રલ લોક મીન્સ કે કોઈ બી આપની વ્હીકલ્સને ચોરી કરવાનો પ્રયાસ કરશે યા એમ બી લોક ખોલવાનો કંઈ આડકતરી રીતે ટ્રાય કરશે તો તરત એ સાયરન વાગશે અને આજુબાજુના વ્યક્તિઓને એલર્ટ કરશે। ઓકે, હવે આપણે ચાલુ કરીશું। હા, સ્વિચ આપણે ચાવીથી, ઓકે, આપણે ચાવીથી ચાલુ કરીશું હા, એટલે આની પર ડિસ્પ્લે આવશે। ઓકે, આ ડિસ્પ્લે આવી ગયા એટલે સ્કૂટર ચાલુ છે। હા, એક્સલેટર ઉપર આપીશું તે સ્પીડ બતાવશે આપણને ડિસ્પ્લે ઉપર। બરાબર છે। આજે 1 2 3 4 5 જે આ થઈ હા, કેટલી સ્પીડ પર વ્હીકલ્સ જઈ રહ્યું છે આપણને જણાવી અત્યારે 12 લેવલ 1 ઉપર છે, 17 ની સ્પીડ છે। હવે ઓકે। એને સ્પીડ વધારીએ તો લેવલ 2 અહીં આપેલા છે, 1 2 3 કરીને। અચ્છા, એટલે આ જે રીતે બાઇકમાં ગેર સિસ્ટમ હોય છે એ રીતે જ? એ રીતે લેવલ બદલવાનું આપણે। બરાબર છે। અહીંયા 2 નંબર બતાવશે હા, એટલે સ્પીડ એની વધશે। જે 25 પહેલાં આવતી હતી 17 એના કરતાં વધશે। અત્યારે જો હા, હા। 35 થઈ હવે એને 3 નંબર ઉપર કરીશું ઓકે, એટલે સ્પીડ વધશે। તમારે અપ ટુ 40 સુધી જશે તમારે। ઓકે। તો આ આપણે જે યો ડ્રિફ્ટ છે એની મેક્સિમમ સ્પીડ કેટલી રહેશે અંકલ? મેક્સિમમ 40 આવે તમારે। મેક્સિમમ 40? મેક્સિમમ 40। ઓકે, કારણ કે સ્લો મોશન વેહિકલ છે એટલે 40 થી ઉપર આપણે સ્પીડ ના આપી શકીએ, હા, બરાબર છે? ઓકે। હવે આ રિવર્સ બટન છે, આર લખેલું છે એ રિવર્સ હા। બટન છે। એને પ્રેસ કરી અને તમે એક્સલેટર આપશો હા, એટલે ધીરે ધીરે ગાડી રિવર્સમાં બહાર આવશે। તમારે પાર્કિંગ કરેલું હશે તો ઓકે, એટલે રિવર્સમાં જશે? રિવર્સમાં જશે, હા, ઓકે। તો આ ઓલ્ડ એજેડ અને સ્ટુડન્ટ માટે ઘણું ઉપયોગી? લેડીઝ છે, સિનિયર સિટીઝન ઉંમરવાળા વ્યક્તિઓ છે, અથવા તો નાના બાળકો જે 9મા 10મામાં ભણતા હોય અને વધારે લોડ ના લઈ શકે તો એ ધીરે 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 એમની પાસે સ્કૂટર બહાર કાઢી શકે। બરાબર। આ સ્પીડ બતાવશે, અરે આ તમને કિલોમીટર બતાવશે। હા, આ તમને બેટરી ઇન્ડિકેટર છે, ઓકે। ત્રણ ગ્રીન છે એ બતાવે છે કે બેટરી
ફૂલ છે. ફૂલ છે. જેમ જેમ વપરાશ થશે એમ એક એક ગ્રીન બાર ઘટતો જશે. ઓકે. રેડ આવે એકલું રેડ રહે એટલે તમારી બેટરી ચાર્જ કરવાની. ચાર્જ કરવાનું. બરાબર છે. આ તમને બંને બાજુ ફોન આપેલા છે. આ અહીંયા છે. અચ્છા, એટલે બંને સાઈડ આમાં હોર્ન આવે. બંને સાઈડ હોર્ન આપેલા હોર્ન આવે છે. બરાબર છે. ઓકે. આ તમને હેડલાઇટ છે. ઓકે, એક જ મિનિટ. તો મિત્રો આ રીતે સર જે આપણે એલઈડી હેડલાઇટ લાગે છે. એલઈડી છે. હા. તો આ લુકમાં બી એકદમ ડિસેન્ટ લુક લાગે છે. સાઈડ લાઇટ બી એકદમ એલઈડી સિસ્ટમ છે. તો સર આપણે આ જે બેટરી છે એને ચાર્જિંગ થતાં કેટલો ટાઈમિંગ લાગે છે? બેટરીને ચાર્જ થતાં 4 થી 4.5 કલાક લાગશે ફૂલ ચાર્જ કરવા માટે. ઓકે. અને એક મેક્સિમમ કેટલા કિલોમીટર સુધી જઈ શકે? એકવાર ફૂલ ચાર્જનો 60 કિલોમીટર જઈ શકે. 60 કિલોમીટર જઈ શકે. 60 કિલોમીટર જઈ શકે. ઓકે. અને એકવાર ફૂલ ચાર્જ કરવાનો ખર્ચો આવશે યુનિટ પ્રમાણે 1.5 થી 2 યુનિટ અથવા તો કિંમતમાં ગણીએ તો 10 થી 15 રૂપિયા. અચ્છા, એટલે માત્ર 10 થી 15 રૂપિયામાં જ વ્યક્તિ 50 થી 60 કિલોમીટર સુધી 60 કિલોમીટર જઈ શકે છે, હે ને? અને આમાં બેટરી કઈ હોય છે? લિથિયમ બેટરી છે. લિથિયમ બેટરી હોય છે. કોમ્પેક્ટ એક જ બેટરી આવે છે. ઓકે. અને એની વોરંટી પીરિયડ છે 3 વર્ષ. 3 વર્ષ. તો લિથિયમ બેટરીના બીજી બેટરીના કમ્પેરિઝનમાં ફાયદો શું? એનો ચાર્જિંગ ટાઈમ ઓછો છે, પ્લસ વોરંટી પીરિયડ વધારે છે અને એની લીધે લાઈફ તમને વધારે મળે છે. આ બેટરીનો વોરંટી પીરિયડ કેટલો હોય છે? 3 વર્ષનો. 3 વર્ષ સુધી, 3.5 વર્ષ સુધી નોર્મલી ચાલશે. ઓકે. અને જો કોઈ વ્યક્તિને ફરીથી નવી જ લેવી હોય તો એનો ખર્ચો કેટલો આવે? એનો ખર્ચો અત્યારની કે બજાર ભાવ પ્રમાણે 22 થી 23 હજાર રૂપિયા છે. 22 થી 23 હજાર. અચ્છા. અને 3 વર્ષની અંદર કંઈ થઈ જાય તો ખામી આવે તો કોઈ ચાન્સીસ છે એમાં કંઈ રિપ્લેસમેન્ટ કે એવું કંઈ? કંપની રિપ્લેસમેન્ટ કરી આપે છે. 2 વર્ષ સુધી ફૂલ છે, 1 વર્ષ પછીના રિપ્લેસમેન્ટ વોરંટી છે. ઓકે. હા. તો મિત્રો આ રીતે બેટરીના ફીચર્સ છે. હવે સર જે આની અંદર જે ટાયર આવે છે એ કઈ કંપનીનું આવે છે? ટ્યુબલેસ ટાયર છે. ટીવીએસ કંપની, જેકે ટાયર બંને આવે છે. ઓકે. આમાં ટ્યુબલેસ ટાયર આવે છે. ટ્યુબલેસ ટાયર આગળ પાછળ બંને ટ્યુબલેસ ટાયર. ઓકે. આ બંને સાઈડ ટ્યુબલેસ ટાયર પ્લસ બ્રેક ડિસ્ક બ્રેક આવે છે. આગળ ડિસ્ક બ્રેક છે, પાછળ ડ્રમ બ્રેક છે. ઓકે. હવે મિત્રો આપણે જોઈશું કે આની અંદર ડિક્કીમાં કેટલી સ્પેસ હોય છે એ બતાવશે સર આપણને. ઓકે. તો આ રીતે ડિક્કીમાં અટેચ હોય છે જ, આવે જ છે કંપની તરફથી. આ ચાર્જર આપેલું છે. હા. તમને દરેક સ્કૂટરની જોડે ચાર્જર આવે કે તમને ચાર્જ થઈ શકે. તમારા ઘરના ડોમેસ્ટિકના પ્લગ હોય ત્યાંથી તમે આરામથી ચાર્જ કરી શકો. આરામથી ચાર્જ. આના માટે કોઈ અલગ પોઈન્ટ મૂકવાનો કંઈ જરૂરી? કોઈ જરૂર નથી. ઘરમાં ડોમેસ્ટિક પ્લગ હોય અથવા સામાન્ય પ્લગ 5 એમ્પિયરનો એમાં પણ ચાર્જ થઈ શકે. ઓકે. પછી આ જે ડિક્કીમાં આ જે સ્વિચ આપી છે એનું મહત્વ શું છે સર, કે શું છે? ઓવરલોડ સ્વિચ છે. હા. વાયરિંગમાં કે મોટરમાં કોઈ ગડબડ થશે તો સ્વિચ ઓટોમેટિક ગ્રીપ થઈ જશે, જેથી કરીને બીજું કંઈ નુકસાન ના થાય. આ ઘરમાં જે એમસીબી ટાઈપની સ્વિચ હોય છે એ ટાઈપ છે? એમસીબી ટાઈપની સ્વિચ છે, જેવી આપણી ઘરમાં હોય છે ટાઈપ. ઓકે. અને હવે આપ ઇઝીલી જોઈ શકો કે ડિક્કીમાં ઘણી સ્પેસ છે. તમે જે રૂટિંગ કેરિંગ વસ્તુઓ છે એ લઈને ફરી શકો છો. સર હવે આ જે વ્હીકલ છે એ કેટલા કિલો સુધીનું વેઇટ લઈ શકે છે? 2 માણસ સુધી આરામથી લઈ શકશે. 180 કિલો સુધી આરામથી વેહિકલ લોડ લઈ શકે. લોડ લઈ શકે. હવે આને ચાર્જિંગ કરવું હોય તો કઈ રીતે ચાર્જિંગ, કઈ જગ્યાએ પોઈન્ટ છે, કેમનું હોય છે આમાં ચાર્જિંગમાં? અહીંયા ચાર્જરનું એક સોકેટ તમને બેટરી ચાર્જ કરવા માટે આપેલું છે. ઓકે. તમારે આ રીતે પ્લગ નાખવાનો છે. હા. એ જરાક. હા. તો મિત્રો હવે આપણે જોઈશું કે આ યોર ડ્રિફ્ટ છે એને ચાર્જિંગ કઈ રીતે કરી શકાય છે. આ ટાઈપનો પ્લગ આવે છે.
હા એને તમારે આ સોકેટ છે બેટરીનું, એમાં તમારે સોકેટમાં ચાર્જ કરવાનું છે. આ રીતે પ્લગ છે એને ઓકે. તમારે આ રીતે ફિટ કરવાનું. હા અને પછી તમારા જે આ જે પ્લગ છે એ બીજી બાજુનો 3 પિન હા. પ્લગ છે, એ તમારે ઇલેક્ટ્રિકનું બોર્ડ હોય એમાં તમારે મૂકવાનો મૂકવાનું હોય છે. અને પછી તમારે ચાર્જ કરવાનો. ઓકે. અને આ વાયરની આમ થોડી લંબાઈ લંબાઈ તમારે આપણે લગભગ 8 થી 9 ફૂટ જેવું છે. હા. 2 મીટર જેવું લગભગ આવે. સર હવે આમાં આપણે સપોઝ ફોન ચાર્જિંગ કરવો હોય તો એવી કોઈ ફેસિલિટી કે એવું કંઈ ફંક્શન આવેલું છે? આપેલું છે આમાં. હા. તમને આ પોઈન્ટ દેખાશે ઓકે. કે જે તમે મોબાઈલ ચાર્જ કરી શકો. તમે યુએસબી પોર્ટ ઉપર હા તમે એમાંથી મોબાઈલ ચાર્જ કરી શકો. બરાબર. અને એને મૂકવા માટે એનામાં સ્પેસ બી આ આપેલી. આ ખાનું આપેલું છે. ઓકે. તો મિત્રો આ રીતે એકદમ ફૂલ્લી ફંક્શનલ એન્ડ ઇઝી ટુ યુઝ, ઇઝી ટુ ડ્રાઈવ યોર ડ્રિફ્ટ વ્હીકલ છે. સર હવે છેલ્લી એક વસ્તુ કે આની કિંમત શું છે? બધાને પોસાય એવી છે ટૂંકમાં. સામાન્ય રીતે બજારમાં જે છે બીજા બધા કેટલી રેન્જમાં હશે? એ તમને અનુકૂળતા વિઝિટ કરે એટલે આપણે રૂબરૂમાં જણાવીશું. ઓકે. હા. અને આમાં કોઈ બેનિફિટ જેમ કે સબસિડી મળતી હોય કે સ્ટુડન્ટ માટે કંઈ એક્સ્ટ્રા? 9મું ધોરણ અથવા તો એના ઉપરના વિદ્યાર્થી હોય તો એને સરકાર હાલના તબક્કે 12,000 રૂપિયાની સબસિડી વિદ્યાર્થીના ખાતામાં પરત આપે છે. ડાયરેક્ટ વિદ્યાર્થીના અકાઉન્ટ વિદ્યાર્થીના ખાતામાં પાછા આપે છે 12,000. 12,000 રૂપિયા. ઓકે. અને આ વ્હીકલ માટે કોઈ લાયસન્સ, રજિસ્ટ્રેશન, ઇન્સ્યોરન્સ એવી કોઈ જરૂરી પડે છે ડોક્યુમેન્ટ્સની? લાયસન્સ લેવાની જરૂર નથી રહેતી, પ્લસ આરટીઓમાં રજિસ્ટ્રેશન નથી. વીમો લેવો હોય એ ફરજિયાત ઉપર છે, ગ્રાહકને લેવો હોય તો લઈ શકે. ઓકે. એટલે મિત્રો આમાં તમારે આરટીઓમાં કોઈ બી વ્હીકલનો નંબરની જરૂર નહીં પડે કે લાયસન્સની જરૂર નથી. તમારે જો ઈચ્છા હોય તો તમે સરે કીધું એ રીતે પોતાની મરજીથી એક ઇન્સ્યોરન્સ લેવા હોય તો લઈ શકો છો. એ કયા કયા કલર અવેલેબલ છે? ટોટલ 5 કલર અવેલેબલ છે. ટોટલ 5 કલર. ઓકે. આ બ્લેક છે, આ વ્હાઇટ ને ગ્રે છે, ઓકે. પછી બ્લુ છે, રેડ છે અને ગ્રીન છે. ઓકે. તો મિત્રો અત્યારે 5માંથી 2 કલર અવેલેબલ છે આપણી પાસે. બાકીના તમે બુકલેટ્સમાં જોઈ અને ઓર્ડર કરશો એ પ્રમાણે તમને હાજર મળી જશે વિધિન ટૂંક સમયમાં. તો મિત્રો આ જગ્યાનું એડ્રેસ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલું છે. તમે ત્યાંથી એડ્રેસ અને મોબાઈલ નંબર પરથી કોલ કરીને માહિતી લઈ શકો છો. આ વેહિકલમાં એના જે મેઇન પાર્ટ્સ છે, મોટર, કંટ્રોલર અને કન્વર્ટર, એની 3 વર્ષની વોરંટી છે. ઓકે. એટલે લિથિયમ બેટરી હોય તો એની સાથે 3 વર્ષની વોરંટી. એટલે ટોટલ જે એના મુખ્ય મેઇન પાર્ટ્સ છે 4 કે મોટર, કંટ્રોલર, કન્વર્ટર પ્લસ બેટરી લિથિયમ, તો એ બધાની ગ્રાહકને 3 વર્ષની વોરંટી મળી જાય છે. તો મિત્રો તમે જાણો એ રીતે જે મેઇન 4 ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર જે પાર્ટ્સ આવે છે એ 4માં તમને 3 વર્ષ સુધીની ગેરંટી કંપની તરફથી, વોરંટી કંપની તરફથી આપવામાં આવી રહી છે. તો તમે બેઝિઝક લઈ શકો છો આ વ્હીકલ.